નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। સુરતમાં અચાનક બેભાન થઈ ગયા બાદ મોત થવાના સિલસિલો યથાવત છે। ડેડોલીમાં ધોરણ 10નો ત્યારે વિદ્યાર્થી ઘર નજીક બેભાન થઈ ગયા બાદ મોતને ભેટ્યો હતો। ઊંઘનામાં ત્યારે વાળ કપાવવા માટે જઈ રહેલા યુવકને રસ્તામાં છાતીમાં દુખાવો થયા બાદ બેભાન થતાં મોત થયું હતું। ત્યારે ડેડોલી વિસ્તારમાં ત્યારે શહીદ દર્શન સોસાયટીમાં રહેતા ઈશ્વરભાઈ ભીલડાનો ત્યારે 15 વર્ષીય પુત્ર સોહન લિંબાયત ત્યારે નીલગિરી સર્કલ પાસે ત્યારે સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો। ગણપતિને ત્યારથી ઘરે આવતી વેળાએ ત્યારે માત્ર 100 ફૂટ દૂર એકાએક બેભાન થઈને ઢળી પડ્યો અને તાત્કાલિક સારવાર માટે સિમીર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। ફરજ પરના તબીબે જોઈ તપાસને તેને મૃત જાહેર કર્યો હતો। ડેડોલી પોલીસ તપાસ કરી રહી છે કે બીજા બનાવ ઊંઘના વિસ્તારમાં વિજયનગર 2માં ત્યારે રહેતા સંતોષભાઈ પાટીલ સવારે વાળ કપાવવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન રસ્તામાં જ બેભાન ત્યારે મિત્રો થઈને ઢળી પડ્યા હતા, જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જોઈને તપાસ અને તેમને મૃત જાહેર કર્યા હતા। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।